ભાવનગર એસઓજી પોલીસે આંતરરાષ્ટ્રીય દાણચોરીના કેસમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે શિવાજી સર્કલથી મંત્રેશ કોમ્પ્લેક્સ સર્કલ જવાના રોડ પર યોગી સ્મૃતિ કોમ્પ્લેક્સ પાસેથી એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી 32 વર્ષીય અમરુભાઈ સેલારભાઈ દેસાઈ ખડસલિયા ગામનો રહેવાસી છે. તેની પાસેથી વહેલ માછલીની ઉલટી એટલે કે 1 કિલો 165 ગ્રામ મળી આવે છે. આ જથ્થાની કિંમત ₹1,16,50,000 આંકવામાં આવે છે. એમ્બરગ્રીસ સ્પર્મ વેલના આંતરડામાં બનતો મીણ જેવો પદાર્થ છે કે તેનો ઉપયોગ અત્તર અને ચાઇનીઝ દવાઓ બનાવવામાં થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની ઊંચી કિંમતને કારણે તેને તરતું સોનું અથવા તો સમુદ્રનો ખજાનો પણ કહેવામાં આવે છે. ભારતમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ સ્પર્મ વેલને સુરક્ષિત જાહેર કરવામાં આવે છે. આ કારણે એમ્બરગ્રીસનું વેચાણ, સ્થળાંતર, કબજો કે વેપાર કરવો ગેરકાયદેસર છે. પોલીસે આરોપીને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમીન પારેખ સાથે CN24 ન્યૂઝ ભાવનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.